તો જય માતાજી મિત્રો। તો આપણે સ્પેશિયલી પહોંચી જાય ખેતમ ને ખેતરનો નજારો કંઈક બતાવું તમને। તો ખેતરનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો છો। ડોંગરમાં પણ આપણે પ્રોફિટ બનાવ્યું છે, લગભગ 50-60 એટલામાં પ્રોફિટ બનશે। ડોંગર આપણી ઉતરશે એટલી આપણે એ જ કહેવા માંગીએ કે ધરતી લોટ કહેવામાં આવે તો ખેતર, જમીન અને બધા ફ્લેટો। તો તમને પણ કહું છું કે ખેતરમાં શું આવ્યું છે તો બધા જણાવજો। હોના ખેતરમાં અલગ અલગ હોય, સિઝન પર કંઈક હોય છે, બરાબર। તો મેં જણાવવાનું કે પાનાની અંદર રસ કેવો હોય છે। તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કેટલા કીટાણુથી એનું પાન આ બગડી ગયું છે। તો આને એ પણ તમે કોમેન્ટ કરજો। જય માતાજી। તો રોજડા એવું છે આ બાજુ, ગીર છે આ બાજુ, તો તમને બતાવી શકું। અહીં નજીક મિત્રો તમને દેખાય તો કોમેન્ટ કરજો। ખાઈ રહી છે તો બીજી એક છે પણ 2-3 ઝાટકા મૂક્યું છે, જોઈ શકો છો તમે। અત્યારે ચાલુ જ છે, અહીંયાથી કરંટ જાય છે, આ બાજુ પણ કરંટ જાય છે। હું જે કાગળિયા ચમકે એ રોજ આવે ને લાઈટ પેલા ખેતરમાં લઈ જઈએ તો પ્રોફિટમાં કે તો અત્યારે અમારે બેસવાની જગ્યા છે, તમે જોઈ શકો છો। આ છે વખડો, એટલે અહીંયા આ દેખાય છે, એના પર બેસવાનું છે। ઉપર ભોજન આવે તો બાકી જોઈ શકો છો। તો અહીંયા આગળ આ તો તો આને આંબલી કહેવાય। આંબલી તમે જોઈ શકો છો।